નુગરાનો સંગ ના કરીએ મારા ભાઈ બંધો, નુગરાનો સંગ ના કરીએ. હા ભાઈ સુજલ, બોલો વિશાલભાઈ, બોલો બોલો. કોઈ નુકરાનો સંગ નહીં કરીએ. સાચી વાત છે. ચલો ભાઈ, કેવું ચાલે? બસ શાંતિ. તમે કેમ આજે એકલા પડ્યા? પેલા હાર્દિકભાઈ જોઈએ. હાર્દિકભાઈ અમારા જે અમદાવાદ, એના અમદાવાદમાં નોકરીનું સેટલ થઈ ગયું ને, એટલે એ જો અમદાવાદ. અને હવે હું વધ્યો એકલો, એટલે વિચાર્યું કે ગામમાં એકલો ફરે તો કેવું લાગશે. કોઈક ભાઈબંધ બનાવી નાખું તો એના હંગાત રોજ ફરે. હવે રોજ તમારી હંગાત ફરે હું. ના ના હો ભાઈ, મારે અમદાવાદ જવાનું છે નોકરી માટે. નોકરી માટે? હા. તમારે અમદાવાદ સેટ થઈ ગયું? હા, સેટ થઈ ગયું ને. ઓહો, તો તમે અમદાવાદ જતા રહેશે એવું ને? હા, અમદાવાદ જવાનું. તો પાછો હું તો એકલો પડ્યો લાગે. તમારા આવો તો હેડો અમદાવાદ. તમારા અંગાત? હા, નોકરી સેટ કરી આલે. ભાઈ સુજલ, મારા ચોય આવું નહીં. જો અબળ મારા આટલા ચાલે છે સરકારી નોકરીની તૈયારી. અને બીજું, મારા બાપાના કામકાજ હોય ને તો મારા એમને મદદ કરાવવી પડે. એટલે તું જા અમદાવાદ, હું તો મારી રીતે ગમે તે કરી ખાઈ. અને વિશાલભાઈ જઈએ, મારે બસ આવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હા, જઈએ. તું અને જા. બીજું કોઈ ફોન બોન હોય તો ફોન કરજો. હા, ગમે જેવું કોમ હશે હું તને ફોન કરે, ટેન્શન ના લે. હા અરે મળે વિશાલભાઈ. હા ભાઈ. એ હા. હાર્દિકે જ્યો આ સુજલ, આને મારા નવો ભાઈબંધ બનાવવાની વિચાર હતો. આ જ્યો પાછું હું તો એકલો. પણ મારા બાપાએ કીધું છે કોઈક ભાઈબંધ બનાય અને આ દુનિયા જોવાનો સમય છે. કોઈક ભાઈબંધ તો મારે બનાવવો પડશે. ગલ્લા તો જવું પછી વાત. એ ગોળાદાર આપો ને. અરે વિશાલ, ઘણા દાડા દેખાણો. લે જમીન ઘેર એક તો સરકારી નોકરીની તૈયારી કરું છું, અને હવે ગામમાં કોઈ ભાઈબંધ નહીં, એટલે ખાસ હોય આવતો જ નહીં ગામમાં. એવું એમ? અને પેલો તારો હાર્દિક હતો ભાઈબંધ, પેલો ગોટિયો લંગોટિયો, એ હાર્દિકને તો અમદાવાદથી કોઈ કંપનીનું ઇન્ટરવ્યુ હતું, એટલે અમદાવાદ ગયો છે. એ જ જગ્યાએ નોકરી, અને તોય જ એને રહેવાનું ભેગું. તો તું હવે એકલો પડી ગયો છે? અરે યાર જમીન, એકદમ એકલો શું ગામમાં કોઈ ભાઈબંધ નહીં, એટલે ખાસ કરીને તોય જવાનું નહીં, કશું નહીં. ગયા ન ખેતર. એટલે અચ્છા, અમે નહીં, અમે મરી જઈએ. આરામ અમે બે તારા ભાઈબંધ. જયબીન જો, તું એ ભાઈબંધ છે, આ કિરણે ભાઈબંધ છે. પણ યાર ખાસ કરીને તમારી જોડે ફર્યા નહીં ને, એટલે મજા આવત ના આવત એના માટે કરીને ફરતો જ નહીં કોઈના જોડે. જો હું તને કહું, તું અમારો ભાઈબંધ બનીશ. જો જમીન, આમ તો હું છું એકલો. મારો લંગોટી હતો હાર્દિક, એ જતો રહ્યો અમદાવાદ. એટલે જો તું મને ભાઈબંધ બનાવી ને તો મારો જ ફાયદો છે, કારણ કે શું હું એકદમ એકલો. તું કહેતો હોય તો હું ભાઈબંધ બની જાઉં. એટલે કિરણ, આપણે કહેતા હતા ને કે ત્રીજો જોવો મુર્ગો આ મળી ગયો. જો આપણે બોટલનું સેટિંગ થઈ ગયું છે હવે. આપણા સંગે ચડાવીએ, રંગે ચડાવીએ, અને પછી આપણા જેવો દારૂડિયો બનાવીએ. હું કેવું જમીન? હા વિશાલ, શું ચર્ચા કરો છો? મને ભાઈબંધ નહીં બનાવી એવી? ના ના, એવું નહીં. અમારી કોમની વાત હતી, અને મેં એને અત્યારે હાલ કહી દીધી, કે હું ભૂલી જાઉં પાછું. બરોબર છે. તો હું કર્યું કયો? ભાઈબંધ બનાવશો? ભાઈબંધ તો બનાવવાનું જ ને, ચમ નહીં. તો પછી તો આપણો રોજ આપણે ભેગા થઈશું, બરોબર ને? આ ગલ્લાઈ જવાનું. કયા? માણકી પાર્લર. માણકી પાર્લર, પાક્કું પાક્કું. કેટલા વાગે? 10 વાગે. 10 વાગે? હા. તો વધો નહીં, 10 વાગે એકલો માણકી પાર્લર. આપણા ત્રણે 10 વાગે હોય મળી જવાનું, બરાબર? હા. આવું કહે છે ધોણાદાર. એટલે ધોણાદાર ના ખવાય. હું તને વસ્તુ ખવડાવતું જોઉં. ખવાય? એટલે ના ખવાય, હું તને ખવડાવતું જોઉં. રજનીગંધા આપજો એક. રજનીગંધા? રજનીગંધા. ધોણાદાર તો વિશાલ નેના છોકરા ખાય. તું નેનો છોકરો છે? હા ખા. તો રજનીગંધા. અરે ગુટકા હું નહીં ખાતો યાર. અરે ગુટકા નહીં, આમાં તો હું આવે તને ખબર હે? કેસર આવે, પિસ્તા આવે, પછી બીજું આવે પેલું કિરણ. તો હું આવે? અલે આ ભૂગો રે, હું લખ્યું? અશ્વગંધા કહેવાય. અશ્વગંધા. અશ્વગંધા. હા. લે અશ્વગંધા તું ખા, માર નહીં ખાવી. અલે ખા તું ખા. ના ના, બે દોણા. હા ઉભો રે જયમીન. તું આટલો ફોર્સ કરીશ ને તો ખાલી 2 દોણા ખાઉં છું. 2 દોણા હો? હા 2 દોણા. બધા ના નંગતો 2 દોણા. બ લે બ.
આવ જોવા તું ખાઈ જા પણ ખવાય અલે કચના તો ખા હા ખાવું લે ભલે ગમી લાય અશ્વગંધા જેવું લાગે હાચુકલું તો પછી પિસ્તા નહીં ખાલી અશ્વગંધા છે અલે એટલે મને એવું લાગ્યું પિસ્તા આવતો છે એટલે કહી દીધું લાય ખીચામાં રાખું ઘેર જઈને બે દણા ખાઈ મજા આવે છો મજા આવે ને બસ તો ભાઈ કાલથી હોય આવી જજે માર તો સ્કૂલમાં પહેલો નંબર આવતો હવે આમાં પહેલો નંબર લાવવો હા આવજે ને જો પહેલો નંબર તો સ્કૂલમાં આવતો ને હવે આખા ગામમાં પહેલો નંબર આવશે તારો જો તું અમારો સંગ કરે તો તારા સ્કૂલમાં નંબર આવતો તો હવે આખા ગામમાં આવશે અમે તારો પહેલો નંબર લાવીશું જોડે રહીને આખા ગામમાં પહેલો નંબર સંગ કરે ને મારો સંગ કરે ને અરે સંગે કરે અને રંગમાં ભેળવાઈ જાય બરોબર ને પહેલો નંબર લાવવાનો છે પહેલો આખા ગામમાં પહેલો નંબર તારો આવશે ખોટી વસ્તુ નહીં તમ અમે તને શું લાગીએ ખોટું કામ કરીએ ના તમે તો સારું કેવાય મને અશ્વગંધા ખવરાઈ અલા ખવરાઈ નહીં આ ખવરાઈ આ તને આ વસ્તુ જે અશ્વગંધાનો તે સ્વાદ નતો ચાખ્યો ને એટલે તને ચખાડ્યો મગજ ફ્રેશ થઈ ગયો હા કેટલા વાળી આવો 10 રૂપિયા ખાલી એનું ટેન્શન ના લે 10 અમે આલશું તારા કોઈ ટેન્શન લેવા જવાનું તું અત્યારે એક કામ કર તું જા કાલ 10 વાગે માંગી પાર્લરે આવી જજે કાલ 10 વાગે એટલે માંગી પાર્લરે આવી જાય ઓકે અશ્વગંધા દીધો મગજ એકદમ માટો ફ્રેશ દોડા ને કાલે 10 વાગે એટલે કોઈ આવી જાય મારા બાપા વાટ જોતા શીખી ગયા ફોન હા કિરણિયા આપણે મેળ પડી ગયો આપણે જો 1 2 3 4 દાડાઓથી 20 રૂપિયા કાઢવાના પોચમાં દાવતી એનો બૂચ મારવાનો ગમે તેમ બોટલો પહેલા જો રજનીગંધા ખવડાવી પછી બિસ્ટોલ પીવડાવીશું પછી પોટલી અને પછી ડાયરેક્ટ બોટલ બધો સંગમો તો લાયા હા. બરોબર પછી એનો લાવવાનો રંગમો બરોબર પછી આપડા ભેગું દારૂડિયો તન કોમ થઈ ગયું આપણું મારો અમે એક ભાઈબંધ હતો હાર્દિક તે જતો રે અમદાવાદ હવે કોઈ ભાઈબંધ નહીં પણ હવે આ બે જણા છે ને કિરણ અને આ જયમીન આ બેઓના મારા ભાઈબંધ બનાવી નાખવા છે એમના સંગે ચડવું છે અને પછી એમના રંગે રંગાવવું છે તેમને કીધું ને આખા ગામમાં પહેલો નંબર લાવશે મારો બધી બાબતે પણ આપણે કોઈ ખોટા રંગતે નહીં ચડવાનું એમની રંગતે અને એમની સંગતે ચડવાનું છે લે હેડો પહેલો એમનો સંગ પછી એમનો રંગ આ રજનીગંધા મને સંતાડવા દે જો મારા બાપા રજનીગંધા જોઈએ ને તો મારી પથારી ફેવરી નાખી બધી થૂકી લઉં લેવડા બાપાને ખબર ના પડે આ ખાટલાની ઓદણી ખેંચવા જો થઈ ગયો છે જૂનો ખાટલાની ઓદણી ખેંચ બાપા આવું કરો છો એક ના બેસ ઓદણી ખેંચું છું ખબર પડતી જ નહીં બાપા પણ બીવડાવો છો તો એટલે આ પણ ઓદણી ખેંચું છું યાર બાપા ખાટલો હવે નવો લાવી દો નવો નહીં હજી તો જો જેટલો ચાલે છે આ ઓદણી ખેંચ છે ને એટલે કમ્પ્લીટ થઈ જશે જો ટાઈટ થઈ ગયો જો પણ નવો જ લાવી દો ને નવો લાવવાના પૈસા 1000 રૂપિયા થઈ એના કરતા તાર ભણવામાં 1000 રૂપિયા ના ખર્ચું હા આ તો બાપા ઓદણી ખેંચીને હમણાં હારો થઈ જાય એ વાત સાચી હો તો પછી ભણવામાં 1000 રૂપિયા ખર્ચીએ તો કમમાં આવે ગોમમાં જ આવે ને ને બાપા હા તમે મને ગોમમાં મોકલી દો ને હારા ભાઈબંધ બનાવવા આ એ શું કર્યું હું ભૂલી ગયો પાછું સુજલભાઈ અમદાવાદ જઈશી હા પણ બે મસ્ત મળ્યા છે બાપા મળ્યા છી જયમીનભાઈ અને એક કિરણભાઈ કરીને છે બે છોકરા બહુ મસ્ત છોકરા છે હો પણ ભાઈબંધ જે કર્યા છે એ હોશિયાર તો છે ને બાપા હોશિયાર છે હવે સમજો કે હાર્દિક જેવા એવું છે તાણ તો સારું જ કહેવાય પણ એ ભેગો થઈને વચજે પાછો વાંચીશું અમે તો. રખડવાનું ના કરતો જો બાપા આખો દિવસ વાંચીશું પણ થોડી વાર 5 મિનિટ 10 મિનિટ માટે આડા આવડા એ વાત આખી અલગ છે પણ આખો દાડો રખડવા નહીં ટાઈમસર ઘેરાઈ જવાનું ટાઈમસર બાપા આજે ના આવી ગયો અને ખોટા સંગતે સડતો નહીં ગમે એવો ભાઈબંધ બનાય પણ ખોટા સંગે ના સડતો બાપા એક વાત તમે યાદ રાખજો કોઈના સંગે હું નહીં ચડું કારણ કે પેલું કહેતા નહીં કે જેવો સંગ ને એવા રંગ તેવા એટલે રંગ ખોટા સંગે સડવું નહીં નહીં હેડ અને તું નાસ્તો બાસ્તો કરી રહ્યા કે ભૂખ ભૂખ લાગી છે તને ભૂખ લાગી બાપા તો પણ નાસ્તો બાસ્તો કરી લેવાનો કાલથી બાપા હો હા બાપા ખાલી હેડ તને ખાવા આલું હા બાપા હજુ ખાટલો વ્યવસ્થિત થઈ જજો કમ્પ્લીટ થઈ ગયું બરાબર? ને? હા ખાલી હેડ તને આમ તો છોકરો છે મારો
આ કચરો ને બચરો બધું બહુ પડ્યું છે. આજે બધું સમૂહ કરી દઉં ને એટલે શાંતિ મારે. બાપા હા અત્યારે હાલ શું બધું સાફ કરો છો? આ તું ઈવાય ના આવતો હો કોટા પડ્યા છે કોઈ વાત છે તને બરાબર હું તો હું આવું બાપા. અરે ના ના તું ના આવતો તને કોટા વાગશે બરાબર હું આવું તારે હવે કોટા પડ્યા છે જો ને તને કોટા પગે વાગી જાય તો આ ધોન રાખવાનું હોય તાર નહીં આવવાનું હું કોમ કરતો હોય નીકળ તાર નહીં આવવાનું હા બાપા. હો બાપા વચવા જવું છે. પહોંચવા જાય છે 50 રૂપિયા આપો ને. કેમ 50 રૂપિયા કોઈ દાડ નહીં ના દે પૈસાની તાર કોઈ જરૂર પડી બાપા તાર કોઈ લાભ હોય તો હું લઈ લઉં બાપા કોઈ લાવું નહીં તો પણ આખો દિવસ વચીએ ને હા એટલે ભૂખ લાગે. એટલે આ કશો હતો નહીં દે ઉભો રે મારી જોડે પડ્યા જ છે લગભગ જોવા દે લે ચાલશે ને 50 રૂપિયા હો બાપા પણ 50 રૂપિયા ચાલશે. ચાલશે ને થશે હે અને આ બીજા પાસે 100 રૂપિયા પેલું કરિયાણું લાવવાનું છે તો હો હા. એ રાખો ને પેલા શેઠે આલ્યા હતા થોડી 100 રૂપિયા કોમ આવે 50 તણ આલ્યા હા બાપા હું જવું વચવા હો ને. હાર અને વચ્ચે પાછો હા બાપા પાક્કું ચોપડો તો લીધા નહીં બાપા લાઇબ્રેરીમાં વચવાનું. એ એવું પાછું ગામમાં લાઇબ્રેરી બનાવવામાં આવે એ જગ્યાએ જઈને વચવાનું ચોપડો ને બધું તોય હોય. એટલે કોઈ એવું બનાવેલું હોય બાપા રૂમ જેવો રૂમ હોય. મોટો રૂમ હા એમાં શાંતિથી બેહીને બધાનું વચવાનું કોઈ અવાજ નહીં કશું જ નહીં ખાલી વચવાનું ખાલી only for. વચવાનું. હા બીજું કોઈ કરવાનું કશું જ નહીં વચવાનું ખાલી અને આખો દાડો તું વચવા જાય આખો દાડો વચવાનું બાપા એટલે થોડી વાર ભૂખ લાગે ને હા એ વાત સાચી છે. પછી 50 રૂપિયા આ નાસ્તો તો કરવાનો. નાસ્તો બાસ્તો કરી લેજે ને ભૂસો રહેતો નહીં પાછો હા બાપા હો હું જવું હો બાપા. હા કશું વાંધો નહીં હું કહું હા બાપા. હા તું ખૂબ આગળ પણ અને ખૂબ જ હા બાપા. બરાબર મારા આશીર્વાદ તારા હંગાત જ છે ચિંતા ના કરતો હો અને કોઈ જરૂર પડે તો તારો બાપો બેઠો છે હા બાપા હું જવું હો. હા જા હો જા બાપાએ આજે 50 રૂપિયા આપ્યા છે. આજે તો પેલું ખાવું છે કાલે ખાધું તું ને એ રજનીગંધા અશ્વગંધા કા સ્વાદ. બાપાને ચાય ખબર છે કે હું રજનીગંધા ખાઉં છું. બાપા તો નાસ્તાનું કઈ લેતા આવ્યો 50 રૂપિયા. જયમીન ને કિરણ જોઈ રહ્યા વાત જ નહીં. સોરી હો કાકા. અલે વિશાલ હેલો જયમીન તારા જોડે બાઈક. અલે તને ખબર તો મી તને કીધું તું અમારો શંકર જો પહેલો નંબર આ ગામમાં હવે તારો આવશે આ તો બહુ મોઘું આવે નહીં. તો તાર એટલે આ બુડા હું તો ચાંદની તમારા બેની વાટ જોઉં છું. ચાંદનો આવી ગયો છું બોલો. અલે આ પણ ટાઈમ તો હવે થાય છે જો તું વહેલો આવી ગયો છે વાહ હું એલો આવી ગયો નહીં. તારા નવી નવી ભાઈબંધી થઈ જાય ને એટલે તને હરખ હશે વધારે આવું પડે નહીં યાર ભાઈ બની નવી નવી એટલે આમ ફરક તો હોય ને. પેલું કાલે લાવી હતી ને પેલી ખવડાવી નથી તે મને રજનીગંધા ઓવા અશ્વગંધા નો સ્વાદ મંગાઈ. અલે અશ્વગંધા નહીં હવે તો એના કરતા બીજું એ વસ્તુ મસ્ત જોરદાર મજા આવશે સાચું. હા એ જો તેનાથી તો બધું તારું સાફ જ રહે અંદરની કિડની નું વાટેડા બધું બધું સાફ સાફ રહે થઈ જાય આપણું બધું દવા નીકળી જાય. બીમારી જ ના થાય કોઈ હા આવું તો વળી એવું છે. એ તો રિલેમો તો મંગાય. મંગાવ. એક અશ્વગંધા આપો અમને અને પેલી શું કહેવાય સિગરેટ અશ્વગંધા રહેવા દો. સિગરેટ એકલી આપો જોઉં કેવી છે. અશ્વગંધા આપો તમે તારે તો કે અને તારી અશ્વગંધા કેસર વાળી આ તો ભાઈ કહું હું કેસર નહીં અશ્વગંધા રજનીગંધા કહેવાય આને. આ લખેલું હોય ઉપર. એટલે અરે સિગરેટ. હા વાંતી તારો બોતેડો બોતેડો બધું સાફ થઈ જાય બધું સાફ રહે હા તમાકુ છે હું નહીં ખાતો. તમાકુ ના આવે તો દવા કહેવાય પેટી આપજો પેટી આ તો ખવાતી હશે પીવાતી હશે. આપણે જો તું હમણાં હું શું કરું કેમ આવી છે? ના તું શાંતિ રાખ તું જો ખાલી મેં તને કીધું તું અમારા સંગે ચાલ તારો બધું પહેલો નંબર આવશે આખા ગામમાં આ તો ના પીવાય યાર. ના 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 થોડી પીવાય. થોડી ના 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 થોડી પી ખાલી આમ. આવ બરોબર તમે બધા કોસો હા. તો હું ટ્રાય કરું એક વખત બરોબર. હા. શું વિચાર કરે લે અરે આવો તું- પી અલા શાંતિ 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 રાખ શું થયું? શાંતિ શાંતિ પી કિરણ તું શીખવાડજે પડતી એકવાર જો તું મારવા દે અને પીવા દે હા આવડ્યું આવડ્યું શાંતિથી બીજી બધી કાલ પીએ હવે. શેઠના ના પીવાય જો 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 આમ જો ખેંચવાની પછી એમ ધુમાડો કાઢવાનો જો
આ નાકમાં દુવાળો નીકળ્યો કઈ રીતે નીકળે જો નીકળો ને, લે તું કાઢ કાઢી કાંઈ કર અંદર ઉતાર અંદર. ખેંચ ઊંડો શ્વાસ લે હા હું આ પછી શીખીએ હવે ધીમે ધીમે મજા તો આવે છે હા. પણ પછી શીખીએ હા કેવું લાગી? વિશાલ બહુ મસ્ત છે પણ પછી વાત આપણા જવાનો ફરવા જો આ બાઇક લઈને એના માટે તો આવ્યું હા તું બાઇક લઈને આવ્યો મને ગોમમાં તો ફેરવ લે હેડ લેડો બેહી જાઓ. કઈ ના ભૈયા કે શું આપો હા બેહી જાઓ તમે તાર એક ના ઉપર એક હું તારી યાદ હો અચ્છા, જવા દો. જા દો હા જવા દે મજા આવે હો, મસ્ત લાગે તારું ઘર આરી મારું ઘર હવે ઉભું રાખ હા, ઉતાર વિશાલ. યાર, તારું ઘર આવી ગયું. શું રહ્યું વિશાલ, મજા આવી ને? આજે તો બહુ મજા આવી હો બહુ મજા આવી ને? હા કાલે ક્યાં મળવાનું એટલે કાલનું ટેન્શન નું લેવા લે ફોન કરશું તને તારે આવી જવાનું ટાઈમથી ફોન કરી દેજો હા હા કાલ તો કઈક નવું લાવીશું, મસ્ત નવું? લાવીશું. એક નંબર હા લાવીશું. તો કાલે નવું ટ્રાય કરીએ તડપ દઉં ફડક દઉં હા હા મોજે મોજ હા લેડો હવે ફટાફટ મારા બાપા જોઈ ના જઈ લેડો તમે જો જવા દે, જમીન હેડ જા. બાપા જોઈ ના જાય તો સારું છે જો બાપાને ખબર પડી ને કેમ કે હું હમણાં સંગે ચડ્યો છું તો બાપા મારો રંગ બદલી દેશી લેડો ફટાફટ બાપા જોડે બાપા હા આવ્યો દીકરા ઘેર હવ શું કરો કુંડામાં પાણી નમો હા ભાઈ આ ચકલાને પાણી પાવું પડે ને હવે ગરમી તો જો અને બહુ જો તડકો. ચમ આ મોડું કર્યું એ તો ગમો જતો હા થોડો કોમ હતું એટલે ભાઈબંધના જોડે ફરવા ભાઈબંધ જોડે ફરવા જતો ભાઈબંધ બનાયા બનાયા ને બાપા જુઓ ભાઈબંધ જોડે મળવાનું પછી જવાનું સીધું વાંચવાનું મસ્ત 4-5-6 કલાક અને પછી ભાઈબંધો વાતો કરતા કરતા ઘેર ના એ બરાબર છે અને તૈયારી ખૂબ કરજે જેમ કે તારે સરકારી નોકરી લેવાની છે એ ખબર છે ને તારે હા બાપા ખૂબ તૈયારી કરીશું મહેનત હું કરે મજૂરી હું કરે પણ તારે ભણવામાં ધોન આલવાનું છે પાક્કું બાપા ધ્યાન આલીશું બસ અને ખોટા સંગ ના કરતો હો. બાપા નહીં કરું ખોટા સંગ તમને લાગે છે હું કરું અરે એવો મારા દીકરા ઉપર મને પૂરે વિશ્વાસ છે એમ તો હવે પછી? મોટો થઈ ગયો મારા જેવડો જ થઈ ગયો છે જો બાપા હા હા બાપા જોતા જ નહીં ને ના ના જયમીનને ફોન કરું ફોન ઉઠાય ને હલો હેલો જયમીન કેટલા છી અલ્યા તો કાલ તો કીધું તું ભાગોળે છે ભાગોળે હું કિરણ તારા ચાંદની રાહ જોઈએ ભાગોડે આવું ને ઓવા ભાગોળે અને તું ખબર કાલ કહેતો તો કે કાલ તો કોઈક નવી વસ્તુ છે બધું સગવડ સગવડ બધી કમ્પ્લીટ છે તને કીધું તું કે કાલ નવી વસ્તુઓ જોરદાર વસ્તુ લાવ્યો તું આઈ જા ખાલી ફટાફટ અને ઓફર હા 100 રૂપિયા લેતા આવજો 100 રૂપિયા ઓવા હારો વાંધો નહીં હેડ 100 રૂપિયા લેતા હે પણ મજા તો આવશે ને અલ્યા મજા તું આય તો ખરા તારી તને જોગાની મજા આવે તું ફટફટ આય હું કિરણ તારી ચાંદની રાહ જોઈએ હારે ફટાફટ ફોન મેલ મારા બાપા ચોક અભડી જઈ હો હું આવું છે હો ને હા બાપા જોડે જઈને પેલા 100 રૂપિયા માગી લઉં બાપા હું તમને ચાંદનો હોતો તો જોઈ હતા એટલે આ જો આ ઘર ઉપર નાખવા માટે હોઠા લેવા ગયો તો કોઠો લેવા જતા ઓવે. બાપા મારો વચવા જવું હો 100 રૂપિયા આપો ને એટલે આ 100 રૂપિયા શું કરવા શીખવું વાંચવામાં તને હમણાં તો આલ્યા હતા 50 રૂપિયા બાબા 50 રૂપિયા છે કાલે આપ્યા હતા તમે ચોય હમણાં આપ્યા હતા 100 રૂપિયા મને આપો ને મારો કોમ છે પણ નાસ્તો કરવા માટે જોવી મારે આ ભારો તો જો વજન કેટલો છે વજન લાગે છે એમ નહીં થતું બાપા ઉપર વજન છે આ ચોય મેલા મંગો હું કાઢી લઉં તમે જ ભારો તો નાખી દેજો આ છોકરો ચમ ઓમ કરે છે આ લાવો ખીજામાં બાપા. પડ્યા છે ઉભો રહે આટલા 100 રૂપિયા પડ્યા છે એ લે અને હોય હો ના વાપરતો પાછો હા એ તો નહીં વાપરું હવે હો હા તમે ભારો તો ઉતાર દો ઓચવાનું કરજે પાછો હા બાપા વચ્ચે જ છીએ અમે તમે જો આવો હું જઉં છું એમાં મોડું થાય શું કહું છું અભય મારી વાત હજી ઉતાવળ ના કર પણ મારા માથે ભારો છે તો હું ઉતાવળ નહીં કરતો ને હા બોલો સંગ ના કરતો ખોટા બાપા નહીં કરું ખોટા સંગ કોઈના ખોટા સંગ નહીં કરતો બાપા હા તો મને ફટાફટ જવા દો મોડું
મોડું થાય પણ તું મારે. આટલો ઉતાવળો ચમ છે? બાપા મોડું થઈ ગયો, બધા ભાઈબંધો આઈને વાંચવા માંડ્યા, હું એકલો રહી ગયો બાપા. એ પૈસા પડી ગયા જો એમો ને એમો પાડતો નહીં પૈસા. હા બાપા તમે હો, જાઓ એ ફટાફટ. મજૂરી કરી નેટ ભેગા કર્યા છે. હા બાપા મને જવા દો. હાર જાહેર. આ છોકરો રોજ રોજ પૈસા લઈ જાય છે, શીખર શું કરે છે? પણ એ ખોટી સંગત તો નહીં ને, ખોટા ભાઈબંધો જ નહીં છે કે પહેલા તો અરે પૈસા ના લઈ જતો અને હવે શીખેરા લઈ જઈને શું કરે છે? જેટલી વખત આલું એટલી વખત વાપરીને આવે છે કે કોઈ વધ્યા નહીં. કઈ ઘસી હેડો. ના ના, એમ તો મારો છોકરો પાછો હારો છે, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. ચલો બદલ નાખવા જોઈએ. હા છે, આજ તો કોમ કરી આખા દાડાના. જયમીન બોલ વિશાલ. તું મને વગડામ ચોય લાયો. અલ્યા વગડામ નહીં લાયો. તને શું કીધું તું મેં હું કે તારા અમારા સંગે ચડવું છે કે નહીં ચડવું? ચડવું છે, રંગે રંગાવું છે કે નહીં રંગાવું? રંગે રંગાવું છે. આવા બાઈકો લાવવાના છે કે નહીં? લાવવાના છે ને તો પછી હેડ ચોય. આટલા હેડને બોલ્યા વગર બોલ્યા વગર હેડ અમાર જોડે. હેડ અમારા અંદર. તમે આ વગડામ એમ અમે કહીએ ને એમ કરતું. હા હા બાપા એવું જ કરું છું. તમારા સંગે ચડે રંગે રંગે. કિરણ હા ચલો લાયો ને આપણું વસ્તુ. લાયો છું ને. હા તો લાય હેડ તાન. ના પોટા થી ચોય બેહવાનું. પોતાને તો સાઈડમાં હોય યાર. વાગની રીતે બેહવા દે. જો આ શું લાયો. કરવાનું? કોટા વેણવાના? ના ના આવો સોડા ઓનાથી બધું જોરદાર તમારું. સોડા. સોડા નહીં. આ તો ઉપર જ ઉભો direct ઉભો રહે, જો હું તને એક વસ્તુ એ કહું. આવું કન થાય. અલ્યા ગંદા તું તો શાંતિ રાખ. યાર. જો શાંતિ રાખ. આ શું છે ખબર છે? રંગમાં રંગાવાનો રંગ. હા રંગમાં રંગાવાનો રંગ. જો અને તું સંગે ચડ્યો એટલે સંગમાં ભેળાઈ ગયો. હવે આ રંગ આ પીએ ને એટલે રંગમાં રંગાઈ જાય. લે કિરણ તું કાઢજે, એ બધું કશું સમજ છે નહીં. ના તારા નાસ્તો. પણ આ સૌ એ તો સમજાવો સોડા છે ને. અલ્યા સોડા જ છે એક જાતની. ના એવું નહીં, ચોખવટ કરો. ચોખવટ કરો. આવું છે. શાંતિથી બેવા દે. આ લે કાઢે જોઈએ. અલ્યા ઉભો રે, આપણા અંગા તો આમ ચેસ કરવાની યાર. આ ગંધાઈ છે જમ. અલ્યા ના ગંધાય. તું ગંધાય કરે. ખાટું ખાટું ગંધાય. કશું નહીં, તું શાંતિ રાખ. આ તો રંગમાં રંગાવાનો રંગ છે. પણ જમી કેન શું છે? લે આ કિરણિયાઓને કહેજે તું. આ ચાનો મને પૂછ કરે. લે લે એને આ તું ભાગ. પકડ. લે ચેસ કર. ચેસ કર. આવું કરો. ચેસ. અલ્યા ચેસ કર. આ તો ગંધાઈ છે. અલ્યા ના ગંધાય, તું પી. પી તો ખરો. પી. જો અમે પીએ જા. જો પી. અલ્યા આ તો આવું કરે હતું. ઉભો રે લે, ખાટું બેડ છે. બસ હવે પી. આવા પી ટેસ્ટ આવશે. આવા નહીં ગંધાય. લે કિરણ. થોડું વધારતો ને કે સિંગ ભજીયા હારા. એ ના એ તો ગંધાઈ છે. આ સિંગ ભાઈ કિરણ નોક તારામાં. આવા પી. અલ્યા પી ના હું તું શું કરે આ બુડા. 2 મિનિટ આ ખાટું બેડ શું છે પણ? ઊંઘવાની વસ્તુ નહીં આ. વિશાલ, મજા આવી ને? કેવું લાગ્યું કે? હવે સારું લાગ્યું. લાગ્યું ને? પણ કડવું આ તો હોય વાગે હે ઉતરતી વખતે. અલ્યા કશું નહીં, તું પી. હજુ પડ્યો જો આપણા જોડે. તું પી જા ફટફટ. ભાઈ બીજું ભરી આલું તને ગ્લાસ. આ સોડા તો નહીં. આ સોડા નહીં. આ તમે મને ક્ષેત્ર આવ્યો સૌ મને હાચું કેજો. લાગે છે સારું. તું બધું મારે ને પછી તને બધી ખબર પડી જશે કે આ શું છે. એ ત્યાંની યાર આવું છે. કિરણિયા બોલ. આ વિશાલે શું કે મને કહેજે. વિશાલ એમ કે હા કે આ શું છે એમ. અરે વિશાલ આવું ભજન કહું. આ તું પીધું ને હવે તું અમારા રંગમાં રંગાઈ ગયો. તું રે ને તમારા સંગે લાગી ગયો, રંગમાં લંગાઈ ગયો. આવા સમજો.
આવું હતું હા આવું હતું બોટલ આના અંદરનું આવું હતું તું પી આ બધું તારા માટે જ લાવ્યું તું પી આ તો ફરો હે બધું આ તો પી લે તું પી પેલા પી જમીન આને પકડ તું આ પકડી લે પકડ લે ભાઈ આને તું પતિ ગયું ગંદી રાખ પીલા દે ગંદી રાખ પીવા દે ઉપર હજી તારે પીવાનું તો લે તું પી ખબર આય હું એકલો આટલો વધુ ને તું એ બે હાલે આ લે મો હા હા બનાલું હા હા ખબર હે, હા થોડું પી હા પણ પીવું છું શાંતિ તો રાખ તું તો રાખ શાંતિ લાગી લે અમારી ભાઈબંધીમાં તને શું લાગી બોલ બે બે ચાલ કેવું લાગ્યું તને જમીન આનું તો ધન લાગ્યો હો નકા આવું હતું હા દારૂ 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 મને દારૂ પીલા અલા દારૂ મા બાપો કહેતો ખબર હે? જેવો સંગ કરો ને એવો રંગ લાગે એવો રંગ લાગે તમે મને પેલા પીલું ખવડાવ્યું આ અશ્વગંધા કરાય રજનીગંધા અશ્વગંધા का स्वाद પછી તમે મને ધુમાડો કાઢવાનો નાકમાં ધુવાળો કાઢવાનો એ શીખવાડ્યું અને હવે પીતો જો તમારા સંગે ચડ્યો હવે આવું કેવા રંગ રંગ તમારા રંગે ચડ્યો રંગે રંગાઈ ગયો હવે આવું બાકી રહ્યું આવું કોણ રહી વિશાલ આ લંગ કેવો હતો લંગ બે જો બે ફરો બધું આ આ બાવળીઓ ફરાય ચમ ફરો ખબર છે ચમ ફરો તેમ કે તું અમારા રંગમાં રંગ નહીં ગયો એવું સંગ કરે ને અમારો તો સંગમાં રંગ નહીં ગયો સંગમાં રંગ નહીં ગયો હા હવે ગામમાં જઈએ અમે આમ ભટ પાડીએ ભટ પાડીએ ગામમાં જઈને વટ મારવાનું પહેલો નંબર એ તાવી લાય તાવી લાય બાય કાવ ભાઈ ચલાવે આ તું તાવી લાય કાતો જ ના મુકો દાડો જઈ તો ચાલુ કરવાનું એમ નહીં ઓમ બે ઓમ વિજયલા દીવો તમે ના તો બાઈક ચલાવશો તો પછી શું ચલાવશે હા બાઈક ચલાવવાનું આ એ તું લઈ જાવ એ પકડ લે તું કરા તું ના ભાઈ નહીં ચલાવો હા તું ચલા તા ભાઈ નહીં ચલાવો શું કરા તા ભાઈ શીખવું પડશે હા હજુ તો તને ઘણું શીખવાનું બાકી છે હજુ તો હવે થોડું જ શીખ્યું આ તો તને હજી તો થોડું જ શીખવાડી છે હજી તો ઘણું બાકી છે તારે શીખવાનું વર્ગો બે તા ભાઈ બધું શીખી જાવ વર્ગો બે ભાઈ એમ નહીં હા જા દે જમીન જા દે કચરો બહુ ભેગો થયો છે આ કુંડીમાં અને ઢોરણ પાણી પાવા માટે જોવે અને આ કચરો બહુ ભેગો થઈ ગયો છે વિશાલ વિશાલ કેમ આ કરીને જાય છે હું કઈ થયું કે શું કોઈ નહીં બાપા થાક્યો હું તો ઘેર જાઉં છું પેલા તો તું આવતો એટલે બાપા બાપા બૂમ પાડતો અને હવે કેમ કોઈ બાપા થાક્યો છું એટલે ઘેર ખાવા જાઉં છું
અરે ઉભો તો રે ચો ઉતાવળ કરે છે મેં તારા લીધે મેં નહીં ખાધું હજી હું કહું તું ચાણ આવે ને હું ખાઉં આ હું કેવો છો આખો અને દાડો- વોચે જ છે ને વ્યવસ્થિત એ જ કહું છું આખો દાડો વાંચી ભૂખ્યો થયો છું એટલે ખાવા જાઉં છું. પણ ઉભો રે કોમ ઉતાવળ ચમ આમ નાખે એમ કૂતરું નાખે એમ કરે છે હા બોલો ને બાપા. પણ શાંતિથી વાત કર ને મારથી તને કોઈ થયું તને કોઈ કીધું કોઈ મને કશું નહીં કીધું બાપા, ભૂખ લાગી છે. ભૂખ લાગી છે એમ કેમ તાણે તારા માટે ખાવાનું બનાવ્યું છે તું કા ચિંતા કરે છે આ તો મને જવા દો, આવું પાછળ આપવાનું ચાલુ કર્યું. પાછળ આપવાનું ચાલુ નહીં કર્યું મારી વાતો પર મને તારી ચિંતા થાય છે હું કોઈ ડાયરેક્ટ નીકળી ગયો પેલા તો તું મને પજે લાગીને જતો આવે એટલે પજે લાગતો પણ આ બધું થોડા દાડાથી એવું લાગે છે એટલે મેં તને પૂછ્યું હું કઈ નાનો કિકલો નહીં તો ચિંતા કરવાની ને હવે પગે લાગવાનું. હવે હું મોટો થઈ ગયો છું. તું આવું છે બોલે અત્યારે બાપા હું તમને શું બોલ્યો પણ ખાલી એક કહું છું, મને ભૂખ લાગે, મને ખાવા જવા દો. પણ ઊંચા અવાજે બોલે દીકરા મને અહીંયા થોડુંક લાગતું હતું કે મારો છોકરો કદાચ બદલાઈ ગયો છે મારું અંતર વતેડું એવું કહેતું હતું મારું મન એવું ફરમાય છે કે મારો છોકરો કદાચ બદલાઈ જશે તો કદાચ અળવા સંગતે સડી જશે તો મારું શું થશે મારો દિલ ને મારો આત્મા દુભાય છે કોઈ અવળી સંગતે નહીં ચડ્યો અને તમે આ ઊંચા અવાજની વાત કરો છો ને તો લ્યો ધીમે ધીમે બોલું. બાપા મને ભૂખ લાગી છે તો હું ખાવા જાઉં. પણ તને ખેડ ખાવા આલું દીકરા ખાઈ લેજે તારા માટે ખાવાનું બનાવ્યું છે અને તારે ખાઈ અને પછી આરામ કરજે પાછો જો રખડવા ના જતો હા બાપા, ચોય રખવા નહીં જતો. આવું પાછળ ના લો એના છોકરાના જેમ. અરે નહીં ભાષણ હાલતો હું ખાઈને આરામ કરજે હું એમ કહું છું હા બાપા આરામ કરે પણ ઉભો રે ઉતાવળ ના કર હું આલું ખાવા હું લઈ લઈ જાતે, એનો છોકરો નહીં ને એનો. હા. હાલ દઈ. પેલા પડ્યું છે હો, અંદર મેલ્યું છે હા બાપા જોયું છે મેં, મારું જ ઘર છે. આ છોકરાનું વર્તન ખરેખર ખૂબ બદલાઈ ગયું છે હો મારો છોકરો મારા હાથમાંથી છૂટી ના જાય સારી વાત છે મારે કંઈક કરવું પડશે હો લાગે છે કે મારો છોકરો મારા હાથમાંથી દૂર જતો રહે એવું લાગે છે ના ના એને કંઈક થયું છે ઓથો નહીં હેડો એ કદાચ છે ને કોઈના જોડે બાસીને આવ્યો છે ઝઘડીને પ્રેમથી મેં પૂછી એને ખોટું ના લાગે હા હું કોમ કરવા જાઉં આ તું ખાઈ લેજે હો એ હો બાપા. એ હા